કેશોદના મિલકત ધારકો પર વધારાનો ગટર વેરો લાગુ થશે। નવા હિસાબી વર્ષમાં કરવેરા ઉપરાંત ભૂગર્ભ ગટરનો વેરો વસૂલવા કેશોદ નગરપાલિકા દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે। વર્ષ 2024માં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ભૂગર્ભ ગટરનો વેરો વસૂલવા માટે જુદા જુદા દર નક્કી કરાયા છે। ખુલ્લા પ્લોટમાં એક કે તેથી વધારે મિલકતનું નિર્માણ કરવામાં આવશે तो मिलकत धारकों माटे तो मिलकतનું નિર્માણ કરવામાં આવશે તો મિલકત વાઇઝ કનેક્શન ફી અને ડેમેજ ફી વસૂલવામાં આવશે। तो केशोदની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં નગરપાલિકા દ્વારા પ્રજાજનો પર વધુ એક વખત વધારાનો વેરો લાગુ કરવામાં આવ્યો છે। ભૂગર્ભ ગટર માટે હવે જુદા જુદા દર નક્કી કરવામાં આવ્યા છે। મિલકત મુજબનો ડ્રેનેજ ફી વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ કેશોદ નગરપાલિકા દ્વારા જ્યાં પ્રજાની સુખાકારીની વાત કરવામાં આવતી હોય છે ત્યાં હવે ભૂગર્ભ ગટર માટે અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે વેરા પેટે વસૂલવા માટે। ભૂગર્ભ ગટર માટે જુદા જુદા દર નક્કી કરવામાં આવ્યા છે। જે વિગતો મળી રહી છે તે મુજબ જે પ્રકારની ફી મિલકત હશે એ પ્રકારે ડ્રેનેજ ફી છે કે પછી કનેક્શન ફી છે તે વસૂલવાનો નિર્ણય નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે કેશોદના નગરવાસીઓએ હવે વધારાનો ભૂગર્ભ ગટરનો દર ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે।